હાલો કરી દઈશું ચાલુ. કાલ આપણે ક્યાં પહોંચ્યા હતા? અમુક ચારેય દિશામાં પહોંચી ગયા છે. ચાલો કરી દઈશું ને ચાલુ. કાલ મેં તમને એક વાત કરી હતી. શું કીધું તું? ડાબી અને જમણી પરસ્પર ઉડે. બે વખત તમે સમાન દિશામાં જાઓ તો જે દિશામાં હોય એના કરતાં કઈ દિશા વિરુદ્ધ દિશામાં આવીને ઊભા રહો. આવું કીધું હતું ને તમને કાલે કે નહોતું કીધું? કીધું તું. ચાલો હવે આગળ વધો. હવે આપણે આગળ વધીએ છીએ. કોઈ વ્યક્તિનું મુખ કઈ તરફ છે? ઉત્તર તરફ છે. તે જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે અને જમણી બાજુ વળે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો કઈ રીતે કરવાનું? સૌથી પહેલાં મુખ કઈ બાજુ છે? ઉત્તર તરફ છે કે નહીં? ચાલો હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો આની જમણી બાજુ કઈ થાય? પૂર્વ થાય. તો હવે એનું મુખ આ બાજુ હશે. ચાલો હવે કઈ બાજુ વળે છે? ફરીથી જમણી બાજુ. તો આની જમણી બાજુ એટલે નીચેની બાજુ. ચાલો ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો આની જમણી બાજુ. તો હવે મારું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો જમણી બાજુ વળે છે ને? ચાલો ઉભા રહેજો. થઈ ગયો? ચાલો હવે જમણી બાજુ વાળો. થઈ ગયો? ચાલો હજી ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. તો હવે મારું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમમાં છે ને? તો આ મારો કયો હાથ થાય? જમણો. ને આ મારો કયો હાથ થાય? ડાબો. તો જમણી બાજુ વળે એટલે કઈ બાજુ આવે? ઉપરની તરફ. તો હવે આ કઈ દિશા કહેવાય? ઉત્તર કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. તો હવે ત્રીજો નિયમ. જ્યારે કોઈ વ્યક્તિ 4 વખત સમાન દિશામાં જાય. કઈ દિશામાં? સમાન દિશામાં જાય. તો જે દિશામાં હોય તે જ દિશામાં આવીને ઊભો રહે. આમાં લોડ પડશે? આગળનામાં લોડ પડ્યો તો રેડી? તો 4 વખત સમાન દિશામાં જાય તો જે દિશામાં હોય તે જ દિશામાં આવીને ઊભો રહે. થઈ ગયું? તમારામાંથી એવા કેટલા છે જે હજી 12 પાસ હોય, ગ્રેજ્યુએશન ચાલુ હોય? ઓલમોસ્ટ. તો હવે મને ખબર પડી ગઈ લોડ પડવાનું કારણ શું છે. કેમ કે તમે પહેલી વખત ભણો છો ને, સાવ પહેલી વખત જ ભણતા હશો. ઓકે ચાલો કોઈ જ વાંધો નહીં. હવે હું આગલી વખતે જેદી તેદી ભણાવીશ તેદી હજી હું કેવો જઈશ? ડીપમાં ભણાવીશ. કેમ કે આ થોડુંક મેં કેવું કરાવ્યું હતું? ઉપર છેલ્લું. ચાલો તમે મને કહો કોઈ વ્યક્તિ કઈ બાજુ છે? વાયવ્યમાં છે. 4 વખત ડાબી બાજુ વળે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? તો 4 વખત સમાન દિશામાં જાય તો જે દિશામાં હોય એના એ જ દિશામાં આવીને ઊભો રહે ને. તો શું આવે? વાયવ્ય. આ શું થયું? કોઈ વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. તે 4 વખત જમણી બાજુ જાય છે, 2 વખત ડાબી બાજુ જાય છે, ફરીથી 2 વખત જમણી બાજુ જાય છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હોય? તો શું થાય? ડાબી અને જમણી બાજુ પરસ્પર ઉડે ને. ચાલો તો જો આ જમણી, આ ડાબી, આ જમણી, આ ડાબી, જમણી ડાબી, જમણી ડાબી, જમણી ડાબી, જમણી ડાબી. તો કઈ દિશામાં આવીને ઊભો રહેશે? દક્ષિણમાં જ આવીને ઊભો રહેશે. રહેશે કે નહીં રહે? ચાલો હજુ આગળ વધુ. કોઈ વ્યક્તિનું મુખ કઈ તરફ છે? ઉત્તર તરફ છે. તે 3 વખત જમણી બાજુ ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? ચાલો કયો કઈ બાજુ છે? ઉત્તરમાં છે. હવે આ મેં તમને શીખવાડ્યું નથી તો પહેલા આપણે કઈ રીતે સમજીએ? આકૃતિ ઉપરથી. ચાલો આ મારો કયો પોઈન્ટ છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ. ઉત્તરમાં ચાલે છે તો આ કઈ દિશા છે?
ઉત્તર. હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ ને. તો જમણી બાજુ એટલે કઈ બાજુ થાય? પૂર્વ. ચાલો આ જમણી બાજુ થઈ ગયું. હવે ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો હવે મારું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. જમણો હાથ ડાબો હાથ. તો જમણી બાજુ વળે છે એટલે નીચેની બાજુ. હજી ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો હવે મારું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. તો આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો જમણી બાજુ વળે છે તો આ બાજુ વળે છે. તો હવે આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ કહેવાય કે ન કહેવાય? તો જવાબ શું આવે? પશ્ચિમ. હવે આપણે આવું કરીશું નહીં, આપણે થોડુંક મોઢે કરીશું. ચાલો અહીંયા જો તો 2 વખત જમણી બાજુ દેખાય છે, દેખાય છે. 2 વખત જમણી બાજુ કે એટલે કઈ લેવાની? વિરુદ્ધ દિશા ને. કોની વિરુદ્ધ દિશા? ઉત્તરની વિરુદ્ધ. કઈ આવે? દક્ષિણ. દક્ષિણની કઈ બાજુ? જમણી બાજુ. આ માઇકમાંથી અવાજ આવે છે? ક્યારનો આવે છે ને? બોલાવું? ક્યાં ગાંઠ છે? પેન આવડ્યા? હવે નહીં આવે? આમાં એવું થાય, હાવ બેડે થઈ ગયું. હા, ટૂંકમાં હું ટેકનિશિયન પણ છું, ઓલ ઇન વન પીસ છું. ચાલો તો આપણે આવું ભણીશું. ઓલનો સંબંધ કેમાં આવે? વેન આકૃતિમાં. ઓલ, સમ, ફ્યુ, આવું બધું ભણીશું. રેડી? ચાલો તો અહીંયા હું ક્યાં હતો? દક્ષિણમાં હતો ને, તમને બોલાયો હતો, ખબર છે? ચાલો તો 2 વખત જમણી બાજુ વળો તો કઈ દિશામાં આવીને ઊભા રહ્યો? જે દિશામાં હોય એના કરતા વિરુદ્ધ. તો ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ થાય? દક્ષિણ થાય કે ન થાય? ચાલો તો આ દક્ષિણ છે. હવે તમારે કઈ લેવાની? જમણી બાજુ. કોની જમણી બાજુ? દક્ષિણની જમણી બાજુ. તો દક્ષિણની જમણી બાજુ આવડે? ચાલો તો આ દક્ષિણ છે. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ કેમ થાય? ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. કેટલા ડિગ્રી ચાલવાનું? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો દક્ષિણની 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ આવે? પશ્ચિમ આવે કે ન આવે? તો કઈ આવે? પશ્ચિમ. તો આપણે આકૃતિ દોરવાની જરૂર નથી. તો જવાબ શું આવશે? પશ્ચિમ. થઈ ગયું. ચાલો આગળ વધુ. હવે આપણે 4 નિયમ ભણી જોઈએ. સૌથી પહેલો નિયમ શું કહે છે? ડાબી અને જમણી બાજુ પરસ્પર ઉડી જાય. હા કે ના? ચાલો બીજો નિયમ શું કહે છે? 2 વખત તમે સમાન દિશામાં જાઓ તો જે દિશામાં મુખ હોય તેના કરતાં વિરુદ્ધ દિશામાં મુખ આવે. ત્રીજો નિયમ શું કહે છે? 4 વખત તમે સમાન દિશામાં જાઓ તો જે દિશામાં તમારું મુખ હોય એ જ દિશામાં આવીને ઊભા રહેશો. તો હવે કરશું ચાલુ. કુલ 5 પ્રકાર આવે. પ્રકાર હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પહેલો દાખલો જુઓ. વ્યક્તિનું મુખ કઈ બાજુ છે? ઉત્તર તરફ છે. તે 2 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ. પછી 2 કિલોમીટર ડાબી બાજુ ચાલે છે તો તેનું મુખ કઈ તરફ હશે? ચાલો તમે મને કહો, અહીંયા તમારા અંતર હારે કોઈ લેવા દેવા છે? કોઈ લેવા દેવા નથી. તો કોઈ દિવસ અંતર લખવાનું જ નહીં. જ્યારે દાખલામાં ખાલી મુખ પૂછવું હોય ને ત્યારે અંતરને લખવાનું જ નહીં. મુખ કઈ બાજુ છે? ઉત્તર તરફ છે. કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ એટલે આર, ડાબી બાજુ એટલે લેફ્ટ. તો ડાબી ને જમણી ઉડી જાય ને? ડાબી ને જમણી ઉડી જાય તો ક્યાં આવીને ઊભો રહે? જે દિશામાં તો એ જ દિશામાં આવીને ઊભો રહે. કઈ બાજુ આવે? ઉત્તર. થઈ ગયું. ચાલો આ જાઓ. રમણનું મુખ કઈ બાજુ છે? પૂર્વ તરફ છે. એ 5 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? ડાબી બાજુ ચાલે છે. 3 કિલોમીટર જમણી બાજુ ચાલે છે. ફરીથી 7 કિલોમીટર જમણી બાજુ ચાલે છે તો તેનું મુખ કઈ તરફ હશે? ચાલો આ રમણનું મુખ છે, પૂર્વ કહેવાય. ચાલો ડાબી બાજુ એટલે લેફ્ટ, ફરીથી જમણી બાજુ એટલે રાઈટ, ફરીથી જમણી બાજુ એટલે રાઈટ. તો હવે એનું મુખ કઈ તરફ હશે? ચાલો તો આ ડાબી જમણી ઉડી જાય તો પૂર્વની કઈ લેવાની? જમણી બાજુ. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. કાલે આવું શીખવાડ્યું હતું. તો પૂર્વ ક્યાં આવે? આ બાજુ પૂર્વ આવે ને. તો 90 ડિગ્રી કઈ લેવાની? ક્લોકવાઇઝ. તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ લ્યો, કઈ આવશે? દક્ષિણ.
તમે મને કહો તો મોઢે થાય છે કે નથી થતું? તો જવાબ શું આવે? દક્ષિણ. થઈ ગયું. ચાલો આગળ વધુ. એક વ્યક્તિનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ છે. તે 5 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. ફરીથી 5 કિલોમીટર જમણી બાજુ ચાલે છે. તો હવે એનું મુખ કઈ તરફ હશે? તો 2 વખત જમણી બાજુ આવી તો શું કરવાનું? ડાયરેક્ટ વ્યસ્ત. તો ઉત્તર આવે ને. દક્ષિણની સામેની દિશા કઈ કહેવાય? ઉત્તર. થઈ ગયું. ચાલો આગળ વધુ. યુવરાજનું મુખ કઈ તરફ છે? પૂર્વ તરફ છે. તો અહીંયા હું શું લખીશ? પૂર્વ લખીશ ને. ચાલો પછી 5 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. જમણી બાજુ એટલે રાઈટ. ચાલો ફરીથી શું કરે છે? ડાબી બાજુ ચાલે છે. ડાબી બાજુ એટલે એલ. ફરીથી શું કરે છે? ડાબી બાજુ ચાલે છે. તો હવે એનું મુખ કઈ તરફ હશે? ચાલો ડાબી ને જમણી ઉડી જાય તો પૂર્વની ડાબી બાજુ, પૂર્વ એટલે આ પૂર્વ, ડાબી બાજુ એટલે શું થાય? 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ચલાવો તો કઈ દિશામાં આવીને ઉભા રહ્યો? ઉત્તરમાં આવીને ઉભા રહ્યો. કઈ દિશામાં? ઉત્તરમાં આવીને ઉભા રહ્યો. થઈ ગયું. થઈ ગયું ને. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? આગળ વધુ. ચાલો જયવીરનું મુખ કઈ તરફ છે? ઉત્તર તરફ છે. તો આ કઈ છે? ઉત્તર. ચાલો કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. જમણી બાજુ એટલે રાઈટ. ફરીથીની કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ એટલે રાઈટ. ફરીથીની કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. ફરીથીની કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. હવે એનું મુખ કઈ તરફ હશે? ચાલો તો 4 વખત જમણી બાજુ આવે તો શું આવે? ઉત્તર. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો હર્ષદીપનું મુખ કઈ તરફ છે? ઉત્તર પશ્ચિમ તરફ છે. કઈ તરફ? ઉત્તર પશ્ચિમ. હવે કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. ફરીથીની કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? ચાલો તમે મને કહો 2 વખત જમણી આવે તો શું થાય? વિરુદ્ધ દિશા થાય ને. તો હવે હાલો આ કઈ છે? ઉત્તર. આ કઈ છે? દક્ષિણ. આ કઈ છે? પૂર્વ. આ કઈ છે? પશ્ચિમ. તો આ કઈ છે? ઉત્તર પશ્ચિમ એટલે આ થાય ને. ઉત્તર પશ્ચિમ. તો ઉત્તર પશ્ચિમની સામેની કઈ થાય? કેમ કે જ્યારે 2 વખત આપે એટલે 90 ડિગ્રી ન થાય. કેટલું થાય? 90 ને 90 180. 180 એટલે સામેનો ખૂણો. તો ઉત્તર પશ્ચિમની સામે શું આવે? ઉત્તરનું વિરુદ્ધ દક્ષિણ, પશ્ચિમનું વિરુદ્ધ પૂર્વ. તો આકૃતિ દોરવાની જરૂર નથી. ડાયરેક્ટ સામે કે એટલે ઉત્તરની સામે દક્ષિણ, પશ્ચિમની સામે પૂર્વ. તો શું આવશે? દક્ષિણ પૂર્વ. ચાલો માનવીરનું મુખ કઈ બાજુ છે? દક્ષિણ પૂર્વ તરફ છે. તે ત્યાંથી 5 કિલોમીટર કઈ બાજુ? જમણી બાજુ. પછી ડાબી બાજુ. ફરીથી ડાબી બાજુ ચાલે છે. તો હવે એનું મુખ કઈ તરફ હશે? ચાલો તમે મને કહો ડાબી જમણી ઉડી જાય. હવે તમારે કઈ લેવાની છે? દક્ષિણ પૂર્વની કઈ? ડાબી. તો આ કયું છે? ઉત્તર. આ કયું છે? દક્ષિણ. આ કયું છે? પશ્ચિમ. અને આ કયું છે? પૂર્વ. ચાલો તો દક્ષિણ પૂર્વ તમને ક્યાં દેખાય છે? આ દક્ષિણ પૂર્વ દેખાય છે. હવે તમારે દક્ષિણ પૂર્વની શું લેવાનું છે? ડાબી. ડાબી એટલે શું થાય? 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. ચાલો ચાલો તો આ કેટલો થાય? 45. થઈ ગયો. તો આ દિશામાં આવીને ઊભા રહેશો. આ દિશા એટલે કઈ છે?
ઉત્તર પૂર્વ. કઈ છે? ઉત્તર પૂર્વ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો ડન છે. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? કોઈ એક વ્યક્તિનું મુખ કઈ તરફ છે? પશ્ચિમ તરફ છે. કઈ તરફ છે? પશ્ચિમ તરફ છે. હવે જોજો થોડુંક અઘરું થાય છે. તે 5 વખત જમણી બાજુ ચાલે છે ને 4 વખત ડાબી બાજુ ચાલે છે, તો હવે એનું મુખ કઈ તરફ હશે? ચાલો તો તમે મને કહો શું થાય? 5 વખત જમણી બાજુ ચાલે છે તો આમ લખાય ને, જમણી 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 જમણી. ટોટલ કેટલી વખત થયું? 5 વખત. 4 વખત ડાબી બાજુ ચાલે છે તો 4 વખત એટલે થઈ ગયું. ચાલો તો હવે તેનું મુખ કઈ તરફ હશે? તો મેં તમને કીધું હતું ડાબી જમણી ઉડી જાય, ડાબી જમણી ઉડી જાય, ડાબી જમણી ઉડી જાય, ડાબી જમણી ઉડી જાય. ચાલો તો પશ્ચિમની જમણી બાજુ, તો આ પશ્ચિમ છે કે નહીં? જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ આવે? ઉત્તર. તો જવાબ શું આવશે? ઉત્તર. આવશે કે નહીં આવે? તો આ આવડું કે ન આવડું? આ થોડુંક અઘરું હતું. ન આવડ્યું? આવડ્યું ને? તો વાંધો નહીં. આમે મેં શું કર્યું? શું કર્યું? ઉડાડી નાખ્યું. ચાલો હજુ અઘરું થાય છે. જયદીપનું મુખ કઈ બાજુ છે? દક્ષિણ તરફ છે. તે 122 વખત જમણી બાજુ ચાલે છે, તો કોઈ એવો નવરો છે જે ગણીને કરે 122 વખત લખે? છે આવો નવરો કોઈ? નથી નવરો. ચાલો તો હવે આ દાખલો કેમ કરાય? તો આપણે આન જવા દો, આન જવા દો. હું તમને એમ કહું 6 વખત જમણી બાજુ ચાલે છે, તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો તમે શું કરો? તમે શું કરો? તો જો તમે લખ્યું ટોટલ કેટલી વખત છે? આ 6 વખત છે. હવે કોઈ પણ વખત 4 વખત સમાન દિશામાં જાય તો હતો એની જ દિશામાં આવીને ઊભો રહે. એટલે હવે આ દક્ષિણમાં 4 વખત જમણી બાજુ જાય કઈ બાજુ આવીને ઊભો રહેશે? દક્ષિણ. હવે વધ્યા કેટલી વખત? 2 વખત જમણી. તો 2 વખત જમણી એટલે વિરુદ્ધ દિશા ને, તો દક્ષિણની વિરુદ્ધ દિશા શું થાય? ઉત્તર. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો હજુ હું તમને એમ કહું, કોઈ વ્યક્તિનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ છે. તે ટોટલ 15 વખત જમણી બાજુ ચાલે છે. કેટલી વખત? 15 વખત. ચાલો કરો. 8 કેટલા થયા? 4 ને 4 8 થઈ ગયા ને? 15 થઈ ગયા. 15. ચાલો તો તમે મને કહો તો અહીંયા તમે શું વિચારશો? 4 વખત જમણી બાજુ એટલે ફરીથી કયું આવે? દક્ષિણ. ફરીથી 4 વખત જમણી બાજુ એટલે ફરીથી શું આવે? દક્ષિણ. ફરીથી શું છે? 4 વખત જમણી બાજુ તો કઈ આવે? દક્ષિણ. હવે ફરીથી 2 વખત જમણી બાજુ, 2 વખત જમણી બાજુ એટલે વિરુદ્ધ દિશા, તો દક્ષિણમાંથી શું થઈ જશે? ઉત્તર. અને ઉત્તરની જમણી બાજુ, તો આ ઉત્તર છે. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ કયો આવશે? આવશે કે નહીં આવે? પૂર્વ આવશે ને? તો અહીંયાથી બીજા શબ્દોમાં હું તમને એમય કહી શકું કે તમે શું કરો છો? 4 4ના જોડકા કાઢો છો. હા કે ના? કેમ 4 4ના જોડકા કાઢો છો? તો 4 વખત સમાન દિશામાં જાય એટલે એની એ જ દિશામાં આવીને ઊભો રહે ને. તો હવે મને કોઈ એમ કે 15 વખત જમણી બાજુ જાય છે, તો હું શું કરીશ? 15 ને 4 વડે ભાગીશ. તો 4 તેરી 12. શેષ કેટલી વધે? 3. આનો અર્થ શું થાય? 4 4ના કેટલા જોડકા બને? 3 જોડકા બને ને તોય 3 વખત જમણી બાજુ વધશે. તો તમે જુઓ તો 4 4ના 3 જોડકા બન્યા કે ન બન્યા? અને તોય કેટલી વખત આર વધ્યો? 3 વખત. થઈ ગયું? થઈ ગયું. ચાલો આ જો ટોટલ કેટલી વખત જમણી બાજુ છે? 6 વખત છે. તો 6 ને હું શું કરીશ? 4 વડે ભાગીશ. 4 એકા 4. શેષ કેટલી વધે? 2. તો આનો અર્થ શું થાય? 4 4નું કેટલું જોડકું બને? 1 જોડકું બને ને 2 વખત જમણી બાજુ વધે. તો જો તો 1 વખત જોડકું બન્યું, 2 વખત જમણી બાજુ વધી કે ન વધી? વધી ને? બોલતે ક્यों નહીં હો? કે આમાં વાળ ઊંચા થઈ જાય છે? આમાં ન થવો પડે હો. આમાં તો પહેલેથી હું જ હતો. આમાં પછી તમે હું બાનું કહીશો? રેડી? ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? તો હવે આ બાજુ આવી જાવ. જયવીરનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ છે. તે 122 વખત કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. તો અહીંયા તમારે શું ગોતવાનું? 122 માં 4 4ના કેટલા જોડકા છે? તો 122 ને હું કેટલા વડે ભાગીશ?
4 વડે. ચાલો તો 4 તેરી 12. 0 ઉપરથી ઉતાર્યા 2. ભાગ ચાલશે નહીં તો મૂકો 0. શેષ કેટલી વધશે? 2. આનો અર્થ શું થાય? 30 જોડકા કેટલા બનશે? 4 4 ના, અને તોય 2 વખત તો વધશે જ તે. તો આ 30 જોડકા બને તો 4 વખત તમે એની એ જ દિશામાં જાઓ તો ક્યાં આવીને ઉભા રહ્યો? જે દિશામાં હોય એ જ તે. તો આ 30 લેવાની જરૂર નથી. તો ડાયરેક્ટ 122 એટલે હું ડાયરેક્ટ શું લખું છું? 2 વખત કેટલી? જમણી બાજુ. તો 2 વખત જમણી બાજુ એટલે કઈ આવે? ઉત્તર. થઈ ગયું કે ન થઈ ગયું? આવડ્યું કે ન આવડ્યું? હવે તમારામાં નવરા હોય તો આ દાખલો આકૃતિ ઉપર ક્યારેક નવરા બેઠા હોય તો કરજો. રેડી? 122 ટન મારજો, પછી તમે ટન મારવાના લાયક નહીં રહ્યો હોય, ન્યા હોઈ જાય છે. કરજો, કોક દી ટ્રાય કરજો. ખાલી 15 ટન મારશો ને ત્યાં પૂરું, વાળ ઊંચા થઈ જાય છે. એક વ્યક્તિ કઈ દિશામાં ચાલે છે? ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે. 100 મીટર ચાલ્યા પછી જમણી બાજુ વળે છે. 50 મીટર ચાલે છે, ફરી તે તેની જમણી બાજુ વળીને 100 મીટર ચાલે છે. છેલ્લે તે તેની ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે અથવા તેનું મુખ કઈ દિશામાં છે? તમે મને કહો, મારે અહીંયા અંતરનું કોઈ જ કામ છે? તો અંતર તમને શું કરવા આપ્યું છે? ટાઈમ પાસ કરવા. જોઈજો હું કરું છું. કઈ દિશા છે? આ ઉત્તર છે કે નહીં? ચાલો, જમણી બાજુ એટલે રાઈટ, પછી ફરીથી જમણી બાજુ એટલે રાઈટ, છેલ્લે ડાબી બાજુ એટલે એલ. 3 જ વખત છે. મને કેમ 4 લખ્યું? કાંઈ વાંધો નહીં. ચાલો, ડાબી જમણી ઉડી જાય તો ઉત્તરની જમણી. હવે તો આ ચવાઈ ગયું ને. ઉત્તરની જમણી કઈ આવે? શું આવે? પૂર્વ. તો આ સ્લાઇડ બધી છે આ કોને કરવાની છે? તમારે. આ બધું કરી લીધો ને? મને મારા વિદ્યાર્થીઓ ઉપર હોશિયાર છે. શું છે? વિશ્વાસ છે મને મારી ઉપર કે એ કરી જ લેશે. ચાલો, આ હું કરાવીશ. ઉભા રહ્યો, આ થઈ જશે. આ કરાવી દો. લ્યો, આર્જવ કઈ બાજુ જઈ રહ્યો છે? ઉત્તર પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. હવે અનુક્રમે કઈ બાજુ? ડાબી જમણી ડાબી ડાબી બાજુ વળે છે. તો ડાબી જમણી જશે, ઉત્તર પૂર્વનું વિરુદ્ધ શું થશે? દક્ષિણ પશ્ચિમ થઈ જશે ને? કોનામાં વાળ ઊંચા થઈ ગયા? તો વાંધો નહીં. આ કાંઈ મેં નવું નથી કર્યું. જે કરતા હતા એ જ કર્યા છે. હવે મસ્ત દાખલા આવે છે. એક વ્યક્તિ કઈ દિશામાં જઈ રહ્યો છે? પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. તે રસ્તો ભૂલી ગયો. તેને એટલું યાદ છે કે તે કેટલી વખત જમણી બાજુ વળેલો? 300 વખત. હવે ગાંડીનો કહેવાય ને, એ કેટલી વખત જમણી બાજુ વળ્યો એ એને યાદ છે પણ રસ્તો યાદ નથી. આને શું કહેવાય? મહામૂર્ખ. મૂર્ખોનો સરદાર કહેવાય આને. રસ્તો યાદ નથી ને કેટલી વખત જમણી બાજુ વળ્યો એ એને ગોઈક નાખ્યું. બોલો. ચાલો હવે જોજો. કોઈ વ્યક્તિનું મુખ કઈ બાજુ છે? પૂર્વમાં છે કે નહીં? 300 વખત કઈ બાજુ જાય છે? જમણી બાજુ. 200 વખત કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. તો આને તમે જવાઈ દો. આપણે પહેલા કયો દાખલો કરશું? નાનો છોટું દાખલો કરશું. કોઈ વ્યક્તિનું મુખ કઈ બાજુ છે? પૂર્વમાં. તે 6 વખત જમણી બાજુ જાય છે અને 3 વખત ડાબી બાજુ જાય છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? તો આપણે કેમ કરવી જોઈએ? 6 વખત જમણી બાજુ. તો આને કેમ લખાય? જમણી 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 જમણી. આમ લખાય ને. પછી આને કેમ લખાય? ડોબી ડોબી ડોબી. લખાય કે ન લખાય? ચાલો, તો જમણી ડાબી ઉડી જાય, જમણી ડાબી ઉડી જાય, જમણી ડાબી ઉડી જાય. તો વધે કેટલી વખત? 3 વખત. તો અહીંયાથી હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું. શું? આને તમે આવું ન કર્યું હોત અને થોડુંક વિચારીને કર્યું હોત તો થાત કે ન થાત? જો આ 6 વખત જમણી બાજુ છે તો આને આમ લખાય 3 વખત જમણી બાજુ પ્લસ 3 વખત જમણી બાજુ. અને અહીંયા શું છે? 3 વખત ડાબી બાજુ. કેમ મેં આવું કર્યું? તો અહીંયા જો તો ડાબી બાજુ કેટલી છે? 3 વખત. તો તમને એક નિયમ ખબર છે. શું? કે જેટલી ડાબી હોય એટલી જમણી બાજુ ઉડી જાય. તો 3 વખત ડાબી છે તો અહીંયા 6 માં 3 વખત જમણી છે ને? તો ટોટલ 6 વખત છે. 3 વખત જમણી કાઢી લ્યો બાકી કેટલી વખત વધે?
3 વખત વધે. વધે કે ન વધે? ચાલો તો 3 વખત જમણી ને 3 વખત ડાબી ઉડી જાય. તો પૂર્વની કઈ લેવાની છે? 3 વખત જમણી લેવાની છે કે નહીં લેવાની? ચાલો તો હવે તો આ કરીએ કોણ. ટૂંકમાં હું કહેવા શું માંગુ છું કે જેટલી વખત ડાબી કે જમણી જે મોટું હોય ને એમાંથી બાદ કરવાનું. જોજો જોજો હું કરું. આ જમણી બાજુ કેટલી છે? 300 વખત. અહીંયા કેટલી છે? ડાબી બાજુ 200 વખત છે. તો હું એમ કહું 200 વખત ડાબી ને 200 વખત જમણી ઉડી જાય. જો આ 300 નું આમ લખી શકું ને, 300 વખત જમણી છે તાને હું આમ લખી શકું કે ભાઈ 200 વખત જમણી અને 100 વખત જમણી. અહીંયા શું છે? 200 વખત ડાબી. તો 200 વખત જમણી ઉડી જાય, 200 વખત ડાબી ઉડી જાય. હવે આ તો આવડે ને, હમણાં જ કરાયું હતું. 100 હાર. તો આમાં શું કરવાનું? 4 4ના જોડકા ગોતવાના. તો 100 માં 4 4ના જોડકા કેટલા છે? 25. તો શેષ કેટલી વધે? 0. તો આનો અર્થ શું થાય? પૂર્વનું પૂર્વ જ રહે, કેમ કે શેષ કાંઈ વધતું નથી એટલે એકય હાર વધશે નહીં. 4 4ના કેટલા જોડકા બનશે? 25 જોડકા બનશે. તો હવે તમે 4 4ના 25 જોડકા બનાવો તો ક્યાં આવીને ઉભા રહ્યો? જ્યાં હતા ત્યાં જ. તો આ કેવો દાખલો હતો? સારો દાખલો હતો. જવાબ શું આવશે? પૂર્વ. થઈ ગયું કે ન થઈ ગયું? આવડશે કે નહીં આવડે? આ સમજાણું ને? આ હકીકતમાં સારા દાખલા છે. હવે જેને મારી ઉપર વિશ્વાસ ન હોય એ દાખલો આકૃતિ ઉપરથી કરી શકે છે. પહેલા 300 વખત જમણી બાજુ જાયજો, પછી 200 વખત ડાબી બાજુ જાય છો, એટલે તમે ડાયરેક્ટ ઉપર જાય છો. રેડી? ચાલો થઈ ગયું. મોઢું જ જોઈશો કે દાખલો કરશો? શું આવે? તો એક વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. 225 વખત કઈ બાજુ? જમણી બાજુ. અને 200 વખત કઈ બાજુ? ડાબી બાજુ. તો 200 વખત ડાબી ને 200 વખત જમણી ઉડી જાય. તો વધે હું? 25 વખત જમણી બાજુ. 25 વખત જમણી બાજુ તો 4 4ના જોડકા કઢાય ને, તો 6 ચોક 24. એક વખત જમણી બાજુ વધશે. તો ઉત્તરની જમણી બાજુ હવે સપનામાં આવે છે ને? કઈ આવે છે? પૂર્વ. થઈ ગયું. ચાલો આવડશે આવું? તો આજનો લેક્ચર અહીંયા પૂરો. હવે આ કરી લેશો ને? શું આ કરી લેશો? કરો તો લ્યો. અહીંયા તમને કોઈ દી લોડ નહીં પડે. કેમ? એક જ પ્રકારના હું કેટલા દાખલા કરાવું છું? 5 થી 7. તમને ન ખ્યાલ હોય તો કહી દો, આ ટાઈપ બદલાઈ ગઈ. બદલાઈ ગઈ ને? અત્યાર સુધી તમને સ્પીકર ફાટી ગયું છે હમણાંથી. ઉભા રહ્યો, હું પેલા આલાપ મેળવી લઉં. હાલો, ચેક ચેક ચેક. ઓકે ચાલો. હું આવે? એક વ્યક્તિ 100 મીટર સીધું ચાલ્યા બાદ તે વ્યક્તિ કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. અને કઈ બાજુ ચાલે છે? 50 મીટર ચાલે છે. ફરી જમણી બાજુ વળે છે, 100 મીટર ચાલે છે. છેલ્લે તે તેની ડાબી બાજુ વળે છે અને 200 મીટર ચાલે છે. જો તે હવે ઉત્તર દિશામાં જઈ રહ્યો હોય તો તેણે ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હતી? તો અત્યાર સુધી તમારા માટે શું હતું? તમને શરૂઆતની દિશા આપી દેતા અને અંતિમ દિશા પૂછતા. આ વખતે અંતિમ દિશા એને આપી દીધી છે. છેલ્લે એ ગાંડીનો ક્યાં આવીને ઊભો રહે છે? ઉત્તરમાં. તો તમને શરૂઆતની દિશા પૂછી છે. તો અહીંયા તમારે બીવાની જરૂર છે ના. તમારે શરૂઆતમાં શું કરી નાખવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. મને શરૂઆતની દિશા ખબર નથી. હવે કઈ બાજુ જાય છે? જમણી બાજુ વળે છે. તો જમણી બાજુ એટલે હું શું લખીશ? આર. હવે આ તો ખબર છે ને આર કેમ લખવું જોઈએ. હાલો. અને 50 મીટર ચાલે છે. ફરીથી ની કઈ બાજુ વળે છે? જમણી બાજુ એટલે આર. અને કેટલું ચાલે છે? 100 મીટર. છેલ્લે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. અને કેટલું ચાલે છે? 200 મીટર. તો હવે એ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો આના બરાબર ઉત્તર થાય ને? થાય કે ન થાય? ચાલો તો હવે શું થાય? ડાબી જમણી ઉડી જાય.
હવે જોજો આને વચાય કેમ ખબર? કોની જમણી ઉત્તર થાય, પણ એ આપણને આવડે નહીં. આપણને એ આવડે? આવું વિચારતા તમને આવડતું હોય છે, તમે હોશિયાર. હું અંગૂઠા છાપ છું, મને નથી આવડતું. રેડી? તો હું આ દાખલો કેમ કરીશ જોજો. મને ખબર નથી પડતી કોની જમણી બાજુ ઉત્તર થાય, તો મારે શું ગોતવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ કઈ બાજુ છે? શું ઉત્તર? જમણી બાજુ છે. બરાબરની આ બાજુ જાય તો ડાબી બાજુ થઈ જાય. થઈ જાય ને? ચાલો, તો ઉત્તરની ડાબી બાજુ. આ તો આવડે ને? કઈ થાય? પૂર્વ કહે છે. શું આવે? પશ્ચિમ. આવે કે ન આવે? ચાલો, આવડશે આવું? તો આ કેવો દાખલો હતો? સારો. સમજો ફરીથી. અમુકના વાળ ઊંચા થઈ ગયા છે, બાજુવાળા એને સાંત્વના આપે છે, કાંઈ નહીં, મારા વાળ ઊંચા થઈ ગયા છે, પછી બે એકબીજા સામું જોઈને દાંત કાઢે છે. ચાલો, એક વ્યક્તિ 100 મીટર સીધું ચાલ્યા બાદ, તમને ખબર છે આ કઈ દિશામાં ચાલે છે? નથી ખબર તો હું શું કરીશ? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે કોઈ એવું ન પૂછે આમ કરો કે આમ કરો, જેવો આવડે એવો કરવાનું. પછી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. જમણી બાજુ એટલે રાઈટ. 50 મીટર ચાલે છે, ફરી કઈ બાજુ વળે છે? જમણી બાજુ એટલે રાઈટ. ચાલો, 100 મીટર ચાલે છે, છેલ્લે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ એટલે લેફ્ટ. તો હવે એ કઈ દિશામાં આવીને ઊભો રહે છે? ઉત્તરમાં આવીને ઊભો રહે છે. થઈ ગયું? ચાલો, તો આ ડાબી જમણી શું થાય? ઉડી જાય. તમારે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે તો આર અહીંયા છે, બરાબરની આ બાજુ જાય તો ડાબી બાજુ. આ જમણી બાજુ છે ને, બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? જમણી હોય તો ડાબી, ડાબી હોય તો જમણી. તો ઉત્તરની ડાબી બાજુ કઈ થાય? હવે યાદ તો યાદ છે ને. આ શું છે? અમુક તો ખાલી પશ્ચિમ જ જોરથી બોલે, બાકી કાંઈ ન હોય. ઉત્તર, દક્ષિણ. પછી પપ્પુ યાદ આવે છે ને? પપ્પુ ધધુ. હાલો, તો ઉત્તર જે આ ડાબી બાજુ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. કઈ આવશે? પશ્ચિમ. થઈ ગયું? ચાલો, તો અહીંયા જવાબ શું આવશે? પશ્ચિમ. આ કેવા દાખલા છે? સારા દાખલા છે. કેમ કે અત્યાર સુધી તમે આ આકૃતિ ઉપરથી કઈ રીતે કરો? આકૃતિ ઉપરથી કઈ રીતે કરો? ધારીને તમારે કરવું પડે. એટલે કોઈ પણ એક દિશામાં હંમેશા કઈ દિશામાં ધારી લેવાનું? ઉત્તર. ઉત્તરથી ચલાવવાનો. છેલ્લે જે આવે ને એની ઉત્તર વચ્ચે કેટલો ફરક છે ને એ જોવાનો, એટલે થઈ જાય. પણ આમાં તમને કાંઈ સમજાણું હોય છે નહીં, તોય ઘણા એમ કરે છે. ઓકે, રેડી? જાણ કેમ બધું સમજાઈ ગયું હોય. પણ એની કરતાં હું શું કહીશ, આ મેથડ કેવી છે? સહેલી. તો આ કરો. ચાલો, એક વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે, પણ કઈ દિશામાં તમને ખબર છે? નથી ખબર. તો હું શું કરીશ? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ. પછી ડાબી, પછી ડાબી, પછી જમણી બાજુ, પછી ડાબી. તો હવે કઈ બાજુ છે? ઉત્તર પૂર્વમાં છે. છે કે નહીં? ચાલો, તો તેણે ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હશે? તમે મને કહો શું થાય? ડાબી, જમણી, ઉડશે નહીં ઉડે. ક્યારેક ક્યારેક પાર્ટી ફોર્મમાં હોય ડાબી ડાબી જ ઉડાડી દેશે. રેડી? તો આ ઉડશે ને? ડાબી જમણી, ડાબી જમણી ઉડી. હવે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે તો કોનો? ઉત્તર પૂર્વની. આ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. બરાબરની આ બાજુ આવે તો જમણી બાજુ. તો ઉત્તર પૂર્વની જમણી બાજુ કઈ થાય? તો આ કઈ છે? ઉત્તર. આ કઈ છે? દક્ષિણ. આ કઈ છે? પશ્ચિમ. આ કઈ છે? પૂર્વ. તો આ કયું છે? ઉત્તર પૂર્વ. આની જમણી બાજુ એટલે કઈ થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ ને. તો કઈ આવશે? દક્ષિણ પૂર્વ. છે દક્ષિણ પૂર્વ? છે ને? ક્યાં છે? ક્યાં છે? ડી માં. તો દક્ષિણ પૂર્વ. થઈ ગયું? ચાલો, તો એક દાખલો તમે કરશો. થયો કે ન થયો? ચાલવાની શરૂઆત કરે છે, મને ખબર નથી. કઈ બાજુ વળે છે? જમણી,
જમણી અને જમણી બાજુ વળે છે, અંતે ડાબી બાજુ વળે છે અને કઈ દિશામાં જાય છે? દક્ષિણ પૂર્વમાં. થઈ ગયું ને? ચાલો તો તમે મને કહો ડાબી જમણી ઉડી જાય તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કઈ? દક્ષિણ પૂર્વની. આ 2 વખત જમણી છે ને બરાબરની આ બાજુ જાય તો 2 વખત ડાબી. તો હવે તમને આવડે ને? જ્યારે 2 વખત સમાન દિશા આવે ત્યારે શું કરવાનું? ઊંધું. તો દક્ષિણનું ઉત્તર, પૂર્વનું પશ્ચિમ. તો શું થશે? ઉત્તર પશ્ચિમ. શું થશે? ઉત્તર પશ્ચિમ. એટલે ઓપ્શન નંબર સી. આ કરી લેશો ને હવે? કેમ કે હવે આ ટાઈમ પાસ છે, ખાલી ને ખાલી શું છે? પ્રેક્ટિસ છે. આ કરાવી દઉં? કરી લેશો ને? આમાં કાંઈ છે ને, ઉડાડવાનું નીત છે. હું એમ કહું આટલું શું કરવું? અહીંથી જ ઉડાડો ને. જમણી ડાબી, જમણી ડાબી ગઈ, ડાબી ડાબી બરાબર પશ્ચિમ છે. તો 2 વખત જમણી બાજુ આવે ને બરાબરની આ બાજુ આવે તો શું થાય? 2 વખત જમણી. તો પશ્ચિમની ઓપોઝિટ શું થાય? લ્યો, થઈ ગયું ને? તમે તમારા ઘરે ચાલવાનું તું તારું કરીને ભાઈ. ચાલો, આ ટાઈપ કેવી છે? અલગ છે. આ ટાઈપ કેવી છે? અલગ છે. તો મારી પીપીટી ક્યાં ગઈ? યુવરાજભાઈ હોય તો બોલાવો ને. એવું નથી કે આ ટાઈપ મને નથી આવડતી. અમુક તો એમ વિચારે છે આ ટાઈપ સાહેબને નહીં આવડતી હોય. તો ના આવડે તો છે, કરાવી દઉં. હા, એટલે જ હું આના પછી જનરલી કઈ ભણાવતો હોઉં છું? અંતરવાળી ભણાવતો હોય, પછી આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ વાળી ભણાવતો હોઉં છું. એટલા માટે પેલા આપણે અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર શું જોયું? દિશા જ જોઈને. અંતર બાકી છે ને. તો હવે આપણે શું જોશું? અંતર. દિશા જોઈ લીધી, હવે શું જોશું? અંતર. પછી આપણે આ જોઈશું કઈ? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. પછી આપણે શું જોશું? પડછાયા આધારિત દાખલા. ખબર છે પડછાયાવાળા દાખલા આવે? હા. અને પછી આપણે શું જોશું? મિસેલિનિયસ. કેવા? મિસેલિનિયસ. હવે આમાં પાછા અંતરમાં 2 પ્રકાર આવે. એક આવે સીધા દાખલા, બીજા આવે પાયથા બાપુના દાખલા. પાયથાગોરસ પ્રમેય આધારિત દાખલા. તો હું જનરલી આ ટાઈપમાં ભણાવતો હોઉં છું. અહીંયા તમે જોઈ શકો છો. જો કુલ કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. પેલા વ્યક્તિનું મુખ તરફ, કઈ તરફ? આ આપણે જોઈ લીધું ને. હવે આપણે અંતર જોઈએ છીએ, આરંભિક સ્થાનથી કેટલો દૂર છે. પછી પાયથાગોરસ પ્રમેય આધારિત, એ આનો જ ભાગ છે. પછી ડિગ્રી આધારિત, હમણાં જે આપણે જોયું ને અત્યારે જે પેટર્ન છે એ. પછી પડછાયા આધારિત ને પછી મિસેલેનિયસ. તો જ્યાં સુધી આવે ત્યાં સુધી હું મારી રીતે મથું. આ છે ને? ના, આ નહોતું. આ છે ડાઉનલોડમાં હતું કે કેમાં હતું? કોઈ નહીં? ઉભા રહ્યો. ઉભા રહ્યો, હું મારી રીતે મથું. થઈ ગયો? થઈ ગયો ને? તાળી તો પાડો. બધું મારે કહેવાનું. બહુ અવાજ આવ્યો, બહુ મજા, બહુ અવાજ આવ્યો. હા બધું. ઓહો, આટલો અવાજ તો મેં મારી જિંદગીમાં નહીં જોયો. તાળીઓ પાડવામાં આવું કરે છે, બોલો. થઈ ગયું ને? હમણાં રમણ આવ્યો તો ખબર છે ને? બધું ભમણ કરીને વી ગયો તો. રમણ ભમણ. તો આમાં તો એક એક ફેરવવું પડશે. આમાં તો મારા વાળ ઊંચા થઈ જાય છે. આ આવ્યો તો ને? જવી રે આવ્યો. ટૂંકમાં આ દાખલા થઈ ગયા છે.
આપણે થઈ ગયા જેવું શું લેવા જોવા જ છે કે એ જોવા છે ફરીથી તો ઘરે જઈને જોઈ લીજો. આ થઈ ગયો તો ને પીડીએફ આવું જ આવશે. આ થઈ ગયું તું બધા એમાં લખવું પડશે. આ થઈ ગયું તું ને શું આ થયું તું હું હા પછી તમે જામી જ પડો છો. આ નતું થયું. આવડો મોટો દાખલો જ નતો આવ્યો. કેમ ન થયો? વાહ અહીંયાથી ને આપણે બાકી છે. બાકી છે ને ચાલો તો બધું હું કરી જ નાખું. હવે થઈ ગયું ને? આ આવ્યું જો પેપર જો મોકાસદાર આવ્યું. મોકાસદાર છે ને? થઈ ગયું ને? થઈ ગયું થઈ ગયું. ફોન્ટ ઓલા આવતા હતા ને હવે થઈ ગયું. થઈ ગયું. ચાલો આટલા દાખલા કરશું પછીનું પછી જોઈએ જાય છે. ચાલો આ દાખલો જો હવે જોયો કેવો લાગ્યો? મસ્ત છે ને? હમણાં એ જ દાખલો તમારા વાળ ઊંચા કરી દીધું. ચાલો જો યુવરાજ 5 કિલોમીટર કઈ દિશામાં ચાલે છે? પૂર્વ દિશામાં ચાલે છે. ત્યાંથી જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ફરી જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 7 કિલોમીટર ચાલે છે. અને અંતે યુવરાજ જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. તો હવે પહેલો પ્રશ્ન, યુવરાજનું મોં કઈ દિશામાં હશે? છૂટા ઘા કરે છે. અમુક ઉત્તર કહે છે ને અમુક પશ્ચિમ કહે છે. હું તમને એમ કહીશ કે સાના માના બેહો. મારે ઉત્તરે નહીં જોતું ને પશ્ચિમે નહીં જોતું. જે છે હું તમને કહીશ. યુવરાજ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? અને ત્રીજો પ્રશ્ન, યુવરાજ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? અહીંયા તમને કેટલા પ્રશ્ન પૂછી શકે? આ 3 પ્રકારના પ્રશ્ન પૂછી શકે. એ 3 પ્રકારના પ્રશ્ન હું તમારી સમક્ષ લઈને આવી ચૂક્યો છું. સૌથી પહેલા આપણે શું કરીશું? શું કરીશું? આકૃતિ ઉપરથી હું સમજાવીશ, પછી ડાયરેક્ટ શોર્ટકટ. ચાલો, યુવરાજ 5 કિલોમીટર કઈ દિશામાં ચાલે છે? પૂર્વ દિશામાં. તો આ મારું શું છે? કેમ આ આવું થઈ ગયું? હાવ લે આ દેખાય છે? આમાં ફોન્ટ નો આવે. બોલાવો તો મહેશભાઈ. આમાં તો મારા વાળ ઊંચા થઈ જાય. આમાં નહીં આવડે. હાઇલાઇટર યુઝ કરું? હાઇલાઇટરમાં પણ વધારે ઓલા થઈ જશે. સાઈન પૂરી થઈ ગઈ. આ તો લબુક જબુક થાય. હાલ છે? પાછળ વાળાને દેખાય છે? બહુ કરી. હે હું કરું? અહીંયા કોને ફોન કરશું?
એક આવજો ને ઉપર લેક્ચરમાં. હા એ ઓલું પીપીટીમાં બહુ નાના અક્ષર આવે છે. એ મહેશભાઈ સ્લાઇડમાં બહુ નાના અક્ષર આવે છે. એવું કરું. હા એટલે એવું હોય તો એક વખત આવી જાઓ ને. ક્યાં પહોંચ્યા હતા આપણે? હમણાં તો પેલા કેવા મોટા અક્ષર નતા આવતા. અને આ પાછું છે આઈએમપી, ન કરે હમણાં ચલાવી લો. દેખાય છે? ના પાડે છે અમે. આ શું છે? ચોરસ નથી, કોડાવ સમઘન છે. ચોરસ તો 2D ફિગર આવે, આ 3D ફિગર છે. આને કહેવાય ચોરસ. સાચું તમને નથી જ દેખાતું. થઈ ગયું ને પાકું નથી દેખાતું. સમઘનનું ઘનફળ બોલો. શું થાય? એનો ક્યુબ ને બાજુનો ક્યુબ. લંબઘનનું ઘનફળ બોલો. હું તમને ત્યાં સુધી સૂત્ર યાદ રખાઈ દઉં. લંબઘનનું ઘનફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો પછી નળાકારનું ઘનફળ શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. પછી બીજો કયો આવે? વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. આ નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ થાય તો શંકુનું ઘનફળ કેટલું થાય? એનો ત્રીજો ભાગ થાય તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ગોળાનું ઘનફળ શું થાય? બોલો. 4/3 પાઈ આર ક્યુબ. આ અક્ષર હાવ આવડાવે છે, મોટા થતા જ નથી. ના બંધ કરીને ચાલુ કર્યું. ફોન તો થઈ ગયા. બંધ કરીને ચાલુ કરી જોઈએ. એવું છે? કોઈ વાંધો નહીં. અચ્છા વાંધો ને કરી નાખું. ક્યાંક કરવું. નથી થતું. ઉભા રહ્યો તો એક જ મિનિટ. આવડ્યા નાખી દો. આમ લખું ચાલશે?
આમાં થિકનેસ વધે છે જો, ચાલશે ને? દેખાય છે પાછળ સુધી? તો આમનેમ રાખવું ચાલશે ને? ચાલો તો આપણે આમનેમ ભણવી. હવે ચાલશે. આમાં ભૂસાઈ જશે ને? ભૂસાઈ જશે. ચાલો તો આની ઉપરથી સાબિત થાય છે મેં સિયાંશ કર્યું છે. થઈ ગયું ને? ક્યાં હતો હું? 10મા દાખલામાં હતો. ચાલો જોઈજો. હારો કલર કયો છે? હા બરાબર છે. ચાલો હાલો હવે બરાબર છે. આપણે આમને ભણીશું આજે. જોઈજો. હવે જોઈજો, પહેલા હું કઈ રીતે કરાવીશ આકૃતિ ઉપરથી. યુવરાજ 5 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ વળીને કેટલો 2 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ફરી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે, 7 કિલોમીટર ચાલે છે. અંતે યુવરાજ જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. તો અહીંયાથી 3 પ્રશ્ન પૂછાય શકે. પહેલો પ્રશ્ન, યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? બીજો પ્રશ્ન, મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે અને મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? આ 3 પ્રશ્ન પૂછાય ને. ચાલો તો હવે જો, પહેલા હું આકૃતિ દોરું છું. પહેલા આ મારો શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટને આકાર દ્વારા દર્શાવવાનો. હવે 5 કિલોમીટર પૂર્વ દિશામાં, તો તમે મને કહો પૂર્વ દિશા કઈ બાજુ આવે? આ બાજુ આવે ને? તો હું દોરું આ બાજુ. કેટલું? 5 કિલોમીટર. દેખાય છે ને ભાઈ? 5 કિલોમીટર પૂર્વ દિશા. ચાલો હવે ત્યાંથી જમણી બાજુ, તો હવે મારું મુખ પૂર્વ દિશામાં છે. આ મારો કયો હાથ થાય? જમણો. આ મારો કયો હાથ થાય? ડાબો. તો જમણી બાજુ એટલે નીચેની બાજુ. કેટલું? 7 ને. તો આની કરતાં થોડુંક વધારે હોવું જોઈએ. તો હું થોડુંક વધારે દોઈ નાખું. ચાલો થઈ ગયું 7 કિલોમીટર. થઈ ગયું ને? ચાલો 2 કિલોમીટર જ છે. તો થઈ ગયું 2 કિલોમીટર. ત્યાંથી જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. હવે એનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. હે હું ઘડીએ બડીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે? ડાઉટ છે કાંઈ? હા તો હજી હું અહીંયા જ પૂગ્યો છું, પણ હવે કોઈ બોલતા નહીં હો. તમને ન સમજાય તોય તમારે શાંતિથી બેવાનું. આમ રેડી? છેલ્લે હું એમ કહું આજનો લેક્ચર પૂરો ત્યારે તમારે કહેવાનું કે આમાં આમ ન થાય, ત્યારે હું તમને જવાબ આપીશ. ચાલો જો, યુવરાજ 5 કિલોમીટર કેમાં ચાલે છે? પૂર્વ દિશામાં. તો આ 5 કિલોમીટર છે પૂર્વ દિશા. હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ. કેટલું ચાલે છે? 2 કિલોમીટર. તો જમણી બાજુ એટલે કઈ થાય? નીચેની બાજુ થાય કે ન થાય? ચાલો તો નીચેની બાજુ 2 કિલોમીટર. હવે આટલું પાઠ લીધું હોય તો 2 એનાથી નાનું લેવાનું. તો મેં લીધું નાનું. કેટલું? 2 કિલોમીટર. ફરી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. હવે મારું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. આ મારો કયો હાથ થાય? જમણો. આ મારો કયો હાથ થાય? ડાબો. જમણી બાજુ વળીને હું કેટલું ચાલું છું? 7 કિલોમીટર. તો તમે મને કહો ચાલે? ન ચાલે ને? 7 કિલોમીટર છે. હવે 5 આટલું છે. પેલા 5 તો આટલું થવું જ પડે. ચાલે ને? હવે જો આટલું 5 છે તો આટલું શું થાય? 5 થાય કે ન થાય? અને આટલું કેટલું હોય? 2. થઈ ગયું ટોટલ 7. ચાલો આગળ વધો. અંતે યુવરાજ ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. હવે મારું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમમાં છે ને? આ મારો કયો હાથ થાય? જમણો. આ મારો કયો હાથ થાય? ડાબો. તો જમણી બાજુ એટલે ઉપરની તરફ વળે છે. કેટલું ચાલે છે? 2 કિલોમીટર. ન ચાલે. કેમ ન ચાલે? અહીંયા 2 કિલોમીટર આટલું છે, તો અહીંયા પણ 2 કિલોમીટર કેટલું થવું પડે? એના જેટલું જ થવું પડે ને, આના જેટલું. તો અહીંયા આવે કે ન આવે? ચાલો આ 2 કિલોમીટર છે, તો આ કેટલું થાય? 2 કિલોમીટર. તો પહેલો પ્રશ્ન, યુવરાજનું મોં કઈ દિશામાં છે? આ ઉપર તરફ. તો આ દિશાને કઈ કહેવાય? ઉત્તર કહેવાય. કઈ કહેવાય? ઉત્તર કહેવાય. કહેવાય કે ન કહેવાય? ચાલો હજી આગળ વધો. યુવરાજ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? તો મેં તમને આવું કીધું તું. આવું કીધું તું કે નહીં? યાદ કરો તો. શું કીધું તું? જેની પાછળ સ્થિ આપ્યું હોય એને પકડવાનો. કોની પાછળ સ્થિ આપ્યું છે? મૂળ સ્થાન ને. કોની પાછળ સ્થિ આપ્યું છે? મૂળ સ્થાન.
તો મૂળ સ્થાન એટલે આ જે બાજુ પૂછવું હોય એ બાજુ એરો મારવાનો. મૂળ સ્થાનેથી કઈ દિશા એટલે અંતિમ દિશાનું પૂછ્યું છે તો અંતિમ દિશા બાજુ એરો મારવાનો. તો આ કઈ દિશા કહેવાય? કઈ દિશા કહેવાય? પશ્ચિમ. તો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? પશ્ચિમ દિશા તરફ. ચાલો હવે જો યુવરાજ મૂળ સ્થાનેથી કેટલો દૂર છે? તો જો આ એનું મૂળ સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો આ અંતર કેટલું થાય? આ અંતર 5 છે તો આ 5 થાય. હવે જેટલું અંતર આ હોય એટલું જ અંતર આ હોય કે ન હોય? તો આ અંતર 2 છે તો આ કેટલું થાય? 2. તો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? 2 કિલોમીટર દૂર હશે. શું થયું કે ન થયું? સમજાણું કે ન સમજાણું? દેખાય છે પાછળ સુધી? ક્લિયર? ચાલો હવે જો આ મેં તમને કઈ રીતે કરાવ્યો? આકૃતિ ઉપરથી. હવે આપણે આ દાખલો કઈ રીતે કરીએ છીએ? આકૃતિ વગર. થાય? ન થાય. પછી તમે હા હાલી જ નીકળો તો આકૃતિ વગર આ દાખલો થાય નહીં. થાય થાય થાય. જોજો કરીને દેખાડું. ધ્યાન આપજો. એક વખત ટ્રાય કરી જાઓ. જો માતાજી સાથ આપે. હે માં, કાંઈ નહીં હાલો. આમાં તો આપે છે ને સાથ. આમાં જોઈએ. સૌથી પહેલા તમારે શું કરવાનું? શું કરવાનું? કલર બદલાવાનો. ધોળો કલર રાખવાનો. ચાલો પીળો કલર. હાલો હમણાં હો હમણાં. આ કઈ આવે? ઉત્તર. આ કઈ આવે? દક્ષિણ. આ કઈ આવે? હવે કોઈ ઘડીક લિંક ન તોડતા હો, કાંઈ બોલતા જ નહીં. તમને ગમે એ ડાઉટ થાય મનમાં રાખવાનો. થઈ ગયું? ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? ગમે એક દિશા પકડો. તમને કઈ દિશા વાલી છે? એ નહીં. તમે સમજો એ નહીં. આમાં દિશા. રેડી? તો આમાં કઈ દિશા પહેલા ગમે છે? ઉત્તર ને કઈ દિશા ગમે છે? ઉત્તર. હવે અહીંયા તમે ક્લોકવાઇઝ દિશામાં કાં તો એન્ટી ક્લોકવાઇઝ ચાલો, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. અમુક અત્યારે દાંત કાઢે છે એને હવે સમજાણું. ચાલો તો આ ઉત્તર છે. અહીંયાથી કાં તો ક્લોકવાઇઝ ચાલો અને કાં તો એન્ટી ક્લોકવાઇઝ ચાલો. તો કઈ દિશામાં ચાલુ? આપણને ક્લોકવાઇઝમાં જ મજા આવે ને. તો ક્લોકવાઇઝ ચાલો. ઉત્તર પછી કઈ આવે? પૂર્વ. પૂર્વ પછી કઈ આવે? દક્ષિણ. અને દક્ષિણ પછી કઈ આવે? પશ્ચિમ. અને પશ્ચિમ પછી ઉત્તર. આવે કે ન આવે? ચાલો થઈ ગયું. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? મેં શું કર્યું? ગમે એક દિશા લખી પછી હું ત્યાંથી કઈ રીતે ગયો? કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. રેડી? ચાલો કોક કે મને પશ્ચિમ ગમે છે તો તમારે શું લખવાનું? પશ્ચિમ. પછી કઈ બાજુ જવાનું? કાં તો ક્લોકવાઇઝ ને કાં તો એન્ટી ક્લોકવાઇઝ. હવે તમને એમ થાય કે મારે એન્ટી ક્લોકવાઇઝ જવું છે તો એન્ટી ક્લોકવાઇઝ જાઓ. તો પશ્ચિમની એન્ટી ક્લોકવાઇઝ પહેલી દિશા કઈ આવે? દક્ષિણ. આવે કે ન આવે? ચાલો પછી બીજી દિશા કઈ આવે? પૂર્વ. આવે કે ન આવે? પછી એન્ટી ક્લોકવાઇઝ જ જવાનું. કઈ આવશે? ઉત્તર. પછી એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો આવી ગઈ કે નહીં? પશ્ચિમ. થઈ ગયું. તો ગમે એક દિશા પકડવાની. પછી કાં તો ક્લોકવાઇઝ ચાલો ને કાં તો એન્ટી ક્લોકવાઇઝ ચાલો. ડન છે? ચાલો હવે જોઈજો. હું રકમ વાંચું છું, જેમ રકમમાં કે છે એમ હું કરતો જાઉં. યુવરાજ 5 કિલોમીટર કઈ દિશામાં ચાલે છે? પૂર્વમાં. તો મેં પૂર્વમાં લખ્યું કેટલું? 5 કિલોમીટર. ત્યાંથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. હવે તમે મને કહો પૂર્વ છે, પૂર્વની જમણી બાજુ કઈ થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ. 90 ડિગ્રી ક્લોકવાઇઝ એટલે દક્ષિણ. તો દક્ષિણમાં હું કેટલા લખીશ? 2. ફરીથી સમજાવું. યુવરાજ 5 કિલોમીટર ક્યાં ચાલે છે? પૂર્વમાં. ત્યાંથી જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ એટલે પૂર્વની જમણી બાજુ કઈ થાય? દક્ષિણ. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ ને કઈ થાય? દક્ષિણ. તો દક્ષિણમાં કેટલું ચાલે છે? 2 કિલોમીટર. ત્યાંથી ફરીથી શું કરે છે? જમણી બાજુ વળીને 7 કિલોમીટર ચાલે છે. તો આ દક્ષિણ છે. દક્ષિણની જમણી બાજુ કઈ થાય? તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ. કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું ચાલે છે? 7 કિલોમીટર ચાલે છે. હા કે ના? અને અંતે યુવરાજ જમણી બાજુ વળે છે. તો હવે જમણી બાજુ હું કોની લઈશ? પશ્ચિમની. તો તમે મને કહો પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? ઉત્તર. તો ઉત્તરમાં કેટલું ચાલશે? 2 કિલોમીટર ચાલશે. તો પેલું યુવરાજનું મોં કઈ દિશામાં હશે? તો છેલ્લે તમે બગડો ક્યાં લખ્યો? ઉત્તરમાં. તો યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? ઉત્તરમાં. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. છેલ્લે જે તમે લખો મોં કઈ દિશામાં હોય?
એ દિશામાં હોય તો યુવરાજનું મોં કઈ દિશામાં હશે? છેલ્લે તમે શું લખ્યું? બગડો. તો કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં હશે. ચાલો બીજો પ્રશ્ન, યુવરાજ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે આ તમારે ગોતવું હોય તો થોડુંક હું તમને કહું છું, એ સાંભળો. સામ સામેની દિશાની શું થાય? બાદબાકી થાય. સામ સામે એટલે કઈ કઈ? ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ બેયનું શું થાય? બાદબાકી થાય. કોની કોની? સામ સામેની દિશાઓની. સામ સામેની એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો, ઉત્તરમાં કેટલું છે? 2. દક્ષિણમાં કેટલું છે? 2. તો 2 માંથી 2 જાય તો 0. તો આ બેયની શું થાય? બાદબાકી થાય કે ન થાય? તો 2 માંથી 2 જાય એટલે 0. 0 એટલે ઉડી ગયું ને. ચાલો હવે જોજો, પશ્ચિમમાં કેટલું? 7. પૂર્વમાં કેટલું? 5. તો પશ્ચિમ પૂર્વની બાદબાકી થાય ને, તો 7 - 5 કેટલા આવે? 2. તો દૂર કેટલો હોય છે? 2 કિલોમીટર. હવે તમને એમ પૂછે કે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો 2 કિલોમીટર. કઈ દિશામાં હશે? તો 7 માંથી 5 કાઢો તો 2. આ 2 માં મોટું કોણ? 7 એટલે પશ્ચિમ. તો કઈ દિશા હશે? પશ્ચિમ. થઈ ગયું ને? થઈ ગયું કે ન થઈ ગયું? શું આમ મેં ક્યાંય આકૃતિ દોરી? આમાં તમારા ભૂલ પડવાના ચાન્સ વધી જાય. આ કેવું પડે? સાવ સહેલું પડે. પણ અત્યારે હજી પહેલી વખત ભણો છો એટલે મજા આવી નહીં હોય. ન આવી ને? ચાલો જોઈજો, હવે હું કરાવું છું. તમે ખાલી સમજો, સમજો, ખાલી સમજો. શું થયું? છેલ્લે રીડનિંગમાં ન મેળ આવે તો હું સ્ટુડિયોમાં તો હાલીશ ને. એટલું જ મને ફાવી ગયું. આ રાખું, જોઈજો. વીરને જરી ભરેલા હાલો હવે જોઈજો. કેટલી દિશા આવે? 4. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હું રોજ આમ ભણાવીશ. તમારે એમ કહેવાનું, જરીવાળી પેનમાં અમારું લખાઈને આવે છે. ચાલો, તો સૌથી પહેલા કઈ દિશા લેવાની? બોલો. ગમે એ મજા આવે એ દિશા શરૂઆત કરી શકો છો, પણ હું ક્યાં શરૂઆત કરીશ? ઉત્તરથી. પછી કઈ દિશામાં જવાનું? એવું સમજી જવાનું. મેં શું કીધું? પાર્ટી ફોર્મમાં હોય ત્યારે આવું થાય. તમે જોયું ને અત્યારે જરીવાળી પેનને જોઈને પાર્ટી કેટલી ફોર્મમાં આવી ગઈ? તો દિશાએ ફરી જાય. પાર્ટી ફોર્મમાં હોય તો દિશાએ ફરી જાય. તમે માનો છો? લ્યો. હા, એ તો હું કહું, તમે સમજી જાઓ ને. ભલે ને રહ્યું. અહીંયા શું આવે? અહીંયા શું આવે? પશ્ચિમ. અહીંયા શું આવે? પૂર્વ. થઈ ગયું ને? ચાલો, તો હવે ગમે એ દિશાથી હું શરૂઆત કરી શકું. હું કઈ દિશા શરૂઆત કરીશ? ઉત્તરથી. હંમેશા હું કઈ બાજુ જઈશ? ક્લોકવાઇઝ. તો જાઓ, ઉત્તરની ક્લોકવાઇઝ. પૂર્વ, પૂર્વની ક્લોકવાઇઝ. દક્ષિણ, દક્ષિણની ક્લોકવાઇઝ. પશ્ચિમ ને? થઈ ગયું. અને પશ્ચિમની ક્લોકવાઇઝ કઈ આવે? ઉત્તર આવે. તો ઓલરેડી ઉત્તર આપણે લખ્યું છે. હવે જોજો, ફરીથી સમજાવું છું. યુવરાજ કેમાં ચાલે છે? 5 કિલોમીટર પૂર્વમાં. તો પૂર્વમાં હું કેટલા લખીશ? 5. પછી જમણી બાજુ વળે છે. આ જમણી બાજુ એટલે કોની જમણી લેવાની? પૂર્વની. તો આ પૂર્વ છે. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ એટલે દક્ષિણ. દક્ષિણમાં કેટલું ચાલશે? 2 કિલોમીટર. કેટલું ચાલશે? 2 કિલોમીટર. ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. કેટલું ચાલે છે? 7 કિલોમીટર. તો હવે જમણી બાજુ કોની લેવાની? દક્ષિણની. તો આ છે દક્ષિણ. દક્ષિણની જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. કઈ આવે? પશ્ચિમ આવે. તો પશ્ચિમમાં કેટલું ચાલશે? 7 કિલોમીટર ચાલશે. ચાલે છે 7 કિલોમીટર. અને અંતે યુવરાજ જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. તો હવે જમણી બાજુ કોની લેવાની?
પશ્ચિમની, તો પશ્ચિમ ક્યાં છે? આ રહ્યું. પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ. ઉત્તરમાં કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. તો હવે યુવરાજનું મોં કઈ દિશામાં હશે? તો છેલ્લે ક્યાં આવ્યો યુવરાજ? ઉત્તરમાં. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. કઈ દિશામાં હશે? ઉત્તર. મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે અને કેટલો દૂર હશે? તો તમે મને કયો, સામેની દિશા ઉડે તો ઉત્તર અને દક્ષિણ બે ઉડી જાય, તો 2 માં 2 જાય તો 0. 7 માંથી 5 જાય તો 2 આવે કે ન આવે? તો કેટલો દૂર હશે? 2 દૂર હશે. કઈ દિશામાં હશે? તો આ 7 મોટા છે ને, 7 મોટા એટલે કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં હશે. થઈ ગયું કે ન થઈ ગયું? હવે સમજાણું કે ન સમજાણું? આરામથી સમજાઈ ગયો ને? હજી હું આનથી ને સસ્તું કરી દઉં, જોઈજો. તમે બોલો યાર. અત્યાર સુધી તમે આકૃતિ દોરીને જ કરતા હશો. હા, હવે તું આવી ગયો. જોઈજો. હવે હું આ નહીં દોરું, હવે હું આકૃતિ જ નહીં દોરું. હવે જોઈજો, સૌથી પહેલા કઈ દિશા આવે? ઉત્તર આવે. ઉત્તરથી તમે ક્લોકવાઇઝ જાઓ તો કઈ આવે? પૂર્વ આવે કે ન આવે? આવે ને. પૂર્વથી ક્લોકવાઇઝ જાઓ તો દક્ષિણ, અને દક્ષિણથી ક્લોકવાઇઝ જાઓ તો પશ્ચિમ. હવે જોઈજો, ડાયરેક્ટ પતાવી દઉં. આ બાજુ તમે જાઓ તો કઈ બાજુ જાઓ છો? ક્લોકવાઇઝ. અને આ બાજુ આવો તો એન્ટી ક્લોકવાઇઝ. હા કે ના? તો ક્લોકવાઇઝ એટલે શું થાય? જમણી બાજુ ને. તો તમે આ બાજુ જાઓ તો શું આવે? અને આ બાજુ જાઓ તો ડાબી બાજુ. હા કે ના? જોઈજો, હવે સમજાવું. ઉત્તરની જમણી બાજુ કઈ થાય? તમે જોઈ લીજો આકૃતિમાં. જો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પપ્પુ. તો ઉત્તરની જમણી બાજુ કઈ છે? છે કે નહીં? પૂર્વ. અને પૂર્વની ડાબી બાજુ કઈ થાય? ઉત્તર. છે કે નહીં? ચાલો, હવે પૂર્વની જમણી બાજુ કઈ થાય? દક્ષિણ. તો છે કે નહીં? દક્ષિણ. પૂર્વની ડાબી બાજુ કઈ થાય? છે કે નહીં? ઉત્તર. ટૂંકમાં આ બાજુ જાવ તો જમણી અને આ બાજુ જાવ તો ડાબી. હવે આ ઈ જ છે જે તમારી જમણી થાય ને, આ બાજુ ઈ જ તમારી જમણી. તમારો જમણો હાથ કયો? આ ને. તો આ બાજુ જાવ કઈ દિશા આવે? જમણી. અને ડાબી બાજુ કઈ થાય? આ. તો આ બાજુ જાવ તો ડાબી બાજુ. થઈ ગયું કે નહીં? હવે જોઈજો, હું આવું કાંઈ દોરીશ ના મુન્ના ના. હવે ડાયરેક્ટ જોઈજો, 5 કિલોમીટર પૂર્વમાં ચાલે છે, લખો પૂર્વમાં 5. પછી કઈ બાજુ? જમણી. જમણી એટલે કઈ બાજુ જવાનું? તમારી જમણી, આની જમણી. તો આની જમણી કઈ થાય? દક્ષિણ. દક્ષિણમાં કેટલું લખવાનું? 2. ફરી કઈ બાજુ? જમણી બાજુ. તો જમણી બાજુ એટલે કઈ? દક્ષિણની જમણી. એટલે આ પાર્ટી ફોર્મમાં બહુ આવી જાય પાછી. મને ક્યારેક હું ફોર્મમાં બહુ આવી જાઉં, મને ભણાવવાનું આવે ને બહુ મજા આવે મને. તો ક્યાં હતો હું? હા, તો અહીંયા તમે 2 કિલોમીટર ચાલ્યા, ફરીથી હું જમણી. તો તમારી જમણી, આની જમણી. તો આની જમણી બાજુ કેટલું આવે? 7. હજી પાછો જમણી બાજુ વળે છે. આની જમણી એટલે આ બાજુ ને આ બાજુ કાંઈ છે નથી. તો આવો આ બાજુ કેટલું આવે? 2. તો હવે એનું મુખ કઈ દિશામાં હોય? ઉત્તરમાં. હોય કે ન હોય? ચાલો, ઉત્તર દક્ષિણ 2 માં 2 જાય તો 0. 7 માંથી 5 જાય તો 2. કેટલો દૂર હશે? 2. અને કઈ દિશામાં હશે? આ 2 માં મોટું કોણ? પશ્ચિમ. થઈ ગયું કે નહીં? હવે તમે મને કહો, કયું હેલું પડે? હાવ હેલું પડે. હાવ એટલે હાવ હેલું પડે. પણ સાહેબ, આ પાયથાગોરસમાં નહીં હાલતું હોય. બધે હાલે. અમુકને હું વાંધા જ હોય કે સાહેબ આ તો 2 દાખલામાં હાલતું હોય છે, 3જા દાખલામાં પાયથાગોરસમાં નહીં હાલતું હોય. હાલે. પાયથાગોરસમાં હાલે. આમાં પાયથા બાપુય કામ કરે. ચાલો જોઈજો, હું કરાવી દઉં કે તમારે કરવો છે? જોજો, હું કરાવું છું. આમાં પ્રશ્નો ઓછા છે. ચાલો કાંઈ વાંધો નહીં, જોઈજો હું કરાવી દઉં છું. પેલા હું શું લખીશ? હું શું લખીશ? ઉત્તર. પછી હું શું લખીશ? પૂર્વ. પછી હું શું લખીશ? દક્ષિણ. પછી હું શું લખીશ? પશ્ચિમ. લખીશ કે નહીં લખું? ચાલો, થઈ ગયું? થઈ ગયું. હવે તમને શું કીધું છે? ઉત્તર તરફ કેટલું? 10 કિલોમીટર.
હવે આ વખતે ભગવાને તમને સુખ આપ્યું છે ને, ચોખ્ખું કીધું છે 12 કિલોમીટર પૂર્વ, તો કાંઈ વિચારવાનું છે ના, ડાયરેક્ટ પૂર્વમાં લખો કેટલું 12 કિલોમીટર, પછી પશ્ચિમમાં 12. હવે કોઈ અહીંયા 12 ન લખે. આ સમજાણું કે ન સમજાણું? ચોખ્ખું એને કીધું છે 12 કિલોમીટર પશ્ચિમમાં, તો હું પશ્ચિમમાં કેટલું લખીશ 12. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણમાં, તો દક્ષિણમાં કેટલા લખવાના 18. થઈ ગયું ને? ચાલો, શું ઉડે? ઉત્તર દક્ષિણ ઉડે ને પૂર્વ પશ્ચિમ ઉડે, તો પૂર્વમાંય 12, પશ્ચિમમાંય 12. પૂરું થઈ ગયું. હાલો, 10 અને 18, તો આ બેમાં મોટું કોણ? દક્ષિણ. તો કઈ દિશામાં હશે? દક્ષિણમાં. કેટલો દૂર હશે? તો આ બેની બાદબાકી, 18 માં 10 જાય તો 8 કિલોમીટર. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. હવે અમુકને પ્રશ્ન થશે કે આમાં ન ઉડે તો મેં એમ કીધું આજનો લેક્ચર પૂરો, હું છું ને કરાવી દઈશ. તમારે એક હારે બધું ખાઈ જ લેવું છે એમ ન આવે, ધીમે ધીમે લાઈનમાં આવે. રેડી? બધું હું કરાવી દઈશ. તમારે શું કરવાનું? હા હા, આમ નહીં કરવું, આમ જ કરવાનું. રેડી? થઈ ગયું? ચાલો, તો દક્ષિણમાં કેટલું આવે? 8 કિલોમીટર આવે. થઈ ગયું? થઈ ગયું ને? આગળ વધુ. આ દાખલો તમે કરશો? કોનો છે? કરો તો. થયો કે ન થયો? થઈ ગયો ને? શું આવે? 3 કિલોમીટર પૂર્વ આવે કે ન આવે? હવે પરીક્ષામાં આખું લખવાનું ન હોય, ઉત્તરનું શું કરવાનું હોય? ઉચ્ચ કરવાનું હોય. પૂર્વનું પૂ, પછી દક્ષિણનું દ અને પશ્ચિમનો પ. થઈ ગયું? ચાલો, ઉત્તરમાં કેટલું? 5. પછી જમણી બાજુ, તો આની જમણી બાજુ 3, ફરીથી જમણી બાજુ તો 5. થઈ ગયું કે ન થઈ ગયું? ઉત્તરમાં 5, દક્ષિણમાં 5, ઉડી જાય તો જવાબ શું આવે? 3 કિલોમીટર પૂર્વ. હવે તમે મને કહો, આ મારો પ્રશ્ન છે, ઘરનો દાખલો છે, આ કોન્સ્ટેબલનો દાખલો છે, કેટલી સેકન્ડમાં થાય? 4 થી 5 સેકન્ડમાં થઈ જાય. હવે કોક કે ના મને તો આકૃતિ દોરીને આવડશે, તો હવે આપણે આકૃતિ દોરીને સમજવી. 5 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? ઉત્તર તરફ. તો આ કેટલું લખ્યું મેં? 5. ચાલો, હવે જમણી બાજુ વળે છે, તો આની જમણી બાજુ કઈ થાય? પૂર્વ. પૂર્વમાં કેટલું ચાલે છે? 3 કિલોમીટર. થઈ ગયું? ચાલો, ફરીથી જમણી બાજુ વળે છે, 5 કિલોમીટર ચાલે છે. તો હવે મારું મુખ આ દિશામાં છે, જમણી બાજુ એટલે નીચેની બાજુ થાય. અહીંયા કેટલું ચાલે છે? 5 કિલોમીટર. તો આ 5 છે, તો આ 5 જ થાય ને. તો હવે તમને પૂછ્યું છે શરૂઆતના બિંદુથી ક્યાં છે? તો આ શરૂઆતનું બિંદુ છે, અહીંયાથી અંતિમ બિંદુ કયું થાય? પૂર્વ. અને કેટલો દૂર થાય? આ 3 છે, તો આ કેટલું થાય? 3. તો જવાબ શું આવશે? 3 કિલોમીટર પૂર્વ. બોલો, કેવું લાગ્યું? મજા આવી કે ન આવી? ચાલો, આ કરો. અમારો ઘરનો પ્રશ્ન નથી, કોનો છે? થઈ ગયો ને? નિર્મલા 30 મીટર. પેલા હું શું લખીશ? ઉત્તર. પછી હું શું લખીશ? પૂર્વ. પછી હું શું લખીશ? દક્ષિણ. પછી હું શું લખીશ? પશ્ચિમ. લખીશ કે નહીં લખું? ચાલો, ઉત્તરમાં કેટલું ચાલે છે? 30 મીટર. પછી જમણી બાજુ, જમણી બાજુ એટલે આ બાજુ કેટલું ચાલે છે? 40 મીટર. કેટલું? 40 મીટર. ફરીથી શું ચાલે છે? 20 મીટર જમણી. તો આની જમણી બાજુ એટલે દક્ષિણમાં કેટલું? 20 મીટર. ફરીથી જમણી બાજુ કેટલું ચાલે છે? 40 મીટર. તો પૂર્વનું 40, પશ્ચિમનું 40 ઉડી જાય. તો 30 માંથી 20 જાય તો 10 મીટર. અને કઈ દિશા કઈ આવે? ઉત્તર. લ્યો, એને ખાલી એક જ પૂછ્યું, આપણે તેને બે કહી દીધું. શું આવે? 10 મીટર. કેમાં? ઉત્તરમાં. થઈ ગયું? થઈ ગયું ને? કેટલાને આવડી આ રીત? બધાને આવડી ગઈ? વાહ, સારું કહેવાય. ચાલો, ન આવડ્યું હોય એને હું કઈ રીતે શીખવાડું છું? આકૃતિ ઉપરથી. તો નિર્મલા આ બધે ચાલે નહીં હો, હજી કહું છું. એટલે આયા ચાલે, પણ એવું કીધું હોય ને કે પી ની ઉત્તરે ક્યુ છે,
ક્યુની દક્ષિણે પી છે તો ન્યા પછી આ રીત નો ચાલે. બાકી અંતરમાં તો બધે દોડ છે, અંતરની ચિંતા ન કરો, અંતરમાં તો બધે ચાલશે. ચાલો જોઈજો. 30 મીટર કઈ બાજુ ચાલે છે? ઉત્તર તરફ. તો આ શું છે? 30 મીટર. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો આની જમણી બાજુ આ થાય. કેટલું ચાલે છે? 40 મીટર. થઈ ગયું 40 મીટર. ચાલો આગળ વધો. ફરીથી 20 મીટર જમણી બાજુ ચાલે છે. તો આની જમણી બાજુ નીચેની બાજુ કેટલી થાય? 20 મીટર. થાય કે ન થાય? થાય ને. ચાલો ફરીથી જમણી બાજુ 40 મીટર ચાલે છે. તો તમે મને કહો હવે મારું મુખ દક્ષિણ દિશામાં છે, જમણી બાજુ કઈ થાય? આ બાજુ. તો અહીંયા 40 મીટર ચાલે છે તો આ 40 જ થાય ને. આ 40 છે તો આ 40. તો તમને પૂછ્યું છે મૂળ સ્થાનથી કેટલા મીટરના અંતરે છે. હવે જો આ કેટલું છે? 20. તો આ કેટલું હોય? 20 હોય કે ન હોય? આખું કેટલાનું છે? 30. આ 20 છે તો આ ભાગ મળી જાય. કેટલાનો હોય? 10 નો. તો એ જ તમને પૂછ્યું છે કેટલાનો છે? 10 મીટર. થઈ ગયું. ચાલો આગળ વધુ. ચાલો આ કરશો. જો તો મારો પ્રશ્ન નથી. 24/6/2025 શિફ્ટ 3 RRB NTPC. શું ઝૂમ કરું? એક મિનિટ હો. થઈ ગયો ને? દેખાણું? હવે તમે ખાલી માંગો, દૂધ માંગો તો હું ખીર આપીશ. થઈ ગયો? થઈ ગયો. હું લખીશ ક્યાં? મોટી મોટી કરવાળી. તો આપણે ક્યાં આકૃતિ દોરવી છે? એટલું તો ખાલી 2 લીટી લખવાની. 2 લીટી ગમે ત્યાં લખાઈ જાય ને. થઈ ગયો? થયો પાછળવાળાને કે વાળ ઊંચા થઈ ગયા? આમાં લાઈન થતી છે, ઊભી લાઈન થાય છે ને. તો લાઈન થાય તો શું કરવાનું? સરવાળો. ઊભી લાઈન થાય તો શું કરવાનું? સરવાળો. એટલે જ મેં કીધું ધીમે ધીમે બધું આવી જશે. તમે બધી ચિંતા કોની ઉપર છોડી દો? મારી ઉપર. ચાલો જો હું કરાવી દઉં છું. પહેલા હું કઈ રીતે કરું છું? આકૃતિ ઉપરથી. ચાલો જોજો. તો હું ઓપ્શન ભૂસી નાખું. મારે ઓપ્શનનું કાંઈ કામ છે? થઈ ગયું ને? ચાલો રેડી? હવે થઈ ગયું? ચાલો હવે જોજો હું કરું છું. ચાલો ધ્યાન આપજો. ઝાકીર પોઈન્ટ એ થી દક્ષિણમાં કેટલું ચાલે છે? 7 કિલોમીટર. આ કયો છે? પોઈન્ટ એ. અહીંયાથી દક્ષિણમાં કેટલું ચાલે છે? 7 કિલોમીટર. આ કેટલું છે? 7 કિલોમીટર. ત્યાંથી તે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. તો આની ડાબી બાજુ કઈ થાય? આ થાય કે ન થાય? પૂર્વ થાય ને. ડાબી બાજુ કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. તો આ કેટલું છે? 2 કિલોમીટર છે. ત્યાંથી તે જમણી બાજુ વળી 7 કિલોમીટર ચાલે છે. તમે મને કહો આની જમણી બાજુ કઈ થાય? નીચેની થાય. જો મારું મુખ આ દિશામાં છે, આ મારો જમણો હાથ ને આ મારો ડાબો હાથ. તો જમણી બાજુ વળે છે એટલે નીચેની તરફ વળે છે. અને કેટલું ચાલે છે? 7 કિલોમીટર ચાલે છે. થઈ ગયું ને? થાને ભાઈ? હા. ચાલો ત્યાંથી તે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. તો આ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે મારું મુખ. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? ચાલશે ને? થોડુંક મોટું થઈ ગયું છે પણ વાંધો નહીં. 11 કિલોમીટર ચાલે છે. ફરીથી તે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે ને 8 કિલોમીટર ચાલે છે. હવે તમે મને કહો આની ડાબી બાજુ કઈ થાય? ઉપરની. તો ઉપર 8 કિલોમીટર ચાલે છે. હવે જોજો, સમજો. આકૃતિ વાળા ખાસ ધ્યાન આપે.
7 કિલોમીટર આ છે, તો 8 કિલોમીટર મારે આની કરતાં કેવું લેવું પડે? ઉપર લેવું પડે ને. અહીંયા જો થોડુંક જ ઉપર લેવું પડશે. એટલે જ કહું આકૃતિમાં બહુ વાંધા છે. તો આ 7 છે, તો આટલું મારે પહેલાં 7 તો દોરવું જ પડશે. એની કરતાં થોડુંક ઉપર થઈ ગયું ને 8 કિલોમીટર. આ કેટલું થઈ ગયું? 8. તો આ કેટલું છે? 7. અને આ કેટલું છે? 1. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને ટોટલ 8. ચાલો હવે એનું મુખ આ તરફ છે, ઉત્તર તરફ છે ને. ચાલો હવે એ કઈ બાજુ વળે છે? અહીંયા આપણે પહોંચ્યા ને. પછી તે ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. તો આની ડાબી બાજુ કઈ થાય? આ થાય ને. ચાલો ડાબી બાજુ 2 કિલોમીટર, તો અહીંયા ચાલશે. કેટલું ચાલશે? 2 કિલોમીટર ચાલે છે. ચાલો હજી આગળ વધો. અંતે તે જમણી બાજુ ફરીને, હવે મારું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમમાં. આ મારો ડાબો હાથ, આ મારો જમણો હાથ. હવે કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ફરીને 6 કિલોમીટર ચાલે છે. હજી જોજો આમાં કેટલી લપ છે આકૃતિ. આ અંતર કેટલું છે? 1. આ 1 છે ને. તો આ આટલું અંતર 1 છે. હવે મારે કેટલું ચાલવું છે? 6. તો 6 હું ચાલુ અહીંયાથી. જો આ અંતરે 1 હોય ને, આ કહું છું આડું 2 છે, આ ઊભું તો 1 હોય ને 1. ચાલો આટલું અંતર 1 હોય કે ન હોય? ટોટલ મારે કેટલું છે? આ અંતર કેટલું છે? 7. તો એમાં 1 તો આ છે. હવે તમે કેટલું ચાલો છો? 6 કિલોમીટર ચાલો છો. આ 1 તો છે. હવે 6 કિલોમીટર ચાલો એટલે આને ભેગા થઈ જાવ કે ન થઈ જાવ? આની એક્ઝેક્ટ સાથે આવો કે ન આવો? ચાલો તો હવે જુઓ તો આ કેટલું હોય? 6. થઈ ગયું ને 6 કિલોમીટર. તો તમને પૂછ્યું છે આરંભિક સ્થાનથી કેટલો દૂર? તો આ એનું પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે? તો આ કઈ દિશા કહેવાય? પૂર્વ. અને કેટલો દૂર ને કઈ દિશા તરફ? ઓહો, આ તો અઘરોનો બહુ અઘરો દાખલો છે. તો હવે તમારે અંતરે ગોતવું પડશે. તો જો હું અંતર ગોતું, વાળ ઊંચા થઈ જાય ટૂંકમાં એવો દાખલો છે. અમુક કે છે 13 આવે ને અમુક કે 11 આવે ને. મન કરવાય દો, તમે કાંઈ બોલો માં, આવડતું કાંઈ નથી. આ કેટલું છે? 2. તો આ કેટલું?